નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 19થી લઈશું. 1થી 18 આગલા વિડીયોમાં કરેલા છે. હવે 2/3x વત્તા 1 બરાબર x/2 વત્તા 2. હવે આનો લસા જોઈએ તો 3ના પાડામાં 6 આવે છે અને 2ના પાડામાં પણ 6 આવે છે, એટલે લસા 6 થશે. હવે અહીં 6 લસા આવે છે તો બધી જ સંખ્યાને આપણે 6 વડે ગુણી લઈએ. એટલે આ 2x ગુણ્યા 6 વત્તા 6 એકુ 6 બરાબર 6 ગુણ્યા x વત્તા 2 6 12 છેદમાં 2 છે એ એમને. હવે આના છેદ ઉડાડીએ. 2 તેરી 6, 3 દુ 6 અને 2 તેરી 6. હવે 2x 2 દુના 4 એટલે 4x વત્તા 6 બરાબર 3x વત્તા 6 દુના 12. હવે પહેલી રીતે જ કરીએ. 4માંથી 3 જાય એટલે એક તરફ લઈ લઈએ, સજાતીય પદોને એક તરફ, એટલે 4x ઓછા 3x બરાબર આ 12 એમનેમ, અને આ 6 છે એ આ તરફ આવે તો -6 થાય. એટલે 4xમાંથી 3x જાય તો 1x બરાબર 12માંથી 6 જાય તો 6, એટલે x બરાબર 6 જવાબ. ત્યારબાદ 20મો છે. 1/4 કૌંસમાં x - 2 બરાબર 1/5 ગુણ્યા x - 1. હવે આ 4 છે એ આ બંનેની નીચે જ આવે અને આ 5 છે એ બંનેની નીચે આવે, તો આ 4ને આપણે આ તરફ લઈ જઈએ અને 5ને આ તરફ લઈ જઈએ તો 5 કૌંસમાં x - 2 બરાબર આ 4 આ તરફ લઈ જઈએ તો 4 કૌંસમાં x - 1. હવે ગુણાકાર કરીએ. 5x એકુ 5x ઓછા 5 દુ 10 બરાબર 4x ઓછા 4 એકુ 4. 5માંથી 4 બાદ કરીએ, એક તરફ લઈ જઈએ. 5x ઓછા 4x બરાબર -4 વત્તા 10. 5માંથી 4 જાય તો 1x બરાબર 10માંથી 4 જાય તો 6, એટલે 20મા દાખલાનો જવાબ પણ 6 મળે છે. ત્યારબાદ 21મો. 21માની રકમ છે 2x ના છેદમાં 3 વત્તા 1 બરાબર 7x ના છેદમાં 15 વત્તા 3. હવે અહીં 3 છે, અહીંયા 15 છે, તો 3ના પાડાની અંદર 15 આવી જાય છે તો લસા 15, એટલે આપણે બધી જ સંખ્યાને 15 વડે ગુણી નાખીએ. જે લસા આવ્યો એને વડે ગુણી નાખીએ. એટલે 2x ગુણ્યા 15 છેદમાં 3 વત્તા 15 એકુ 15 બરાબર 7x ના છેદમાં 15 ગુણ્યા 15 વત્તા 3 ગુણ્યા 15. 3 × 50 15 અને 5 દુના
10x વત્તા 15 બરાબર 15 ઉડી ગયા, તો 7x વત્તા 15 તેરી 45. હવે 10x અને 7x એક તરફ લઈ લઈએ. 10x ઓછા 7x બરાબર 45 ઓછા 15. આ 15 આ તરફ આવ્યા તો ઓછા થયા. 45માંથી 15 જાય તો 30 વધે, અને 10માંથી 7 જાય તો 3x વધે. હવે આ 3 છેદમાં જશે આની, તો x બરાબર 30/3, 3 દાણને 30. અહીં 21મો દાખલો પૂરો. 2x વત્તા 5/3 બરાબર 26/3 ઓછા x. હવે અહીં છેદ બંને તરફ એક સરખા જ છે, તો જ્યાં નથી ત્યાં આપણે 3 ઉપર નીચે ગુણી નાખીએ, અથવા તો બધાને 3 વડે ગુણી નાખીએ લસા 3 લઈને. તો 2x ગુણ્યા 3 વત્તા 5 ગુણ્યા 3/3 બરાબર 26 ગુણ્યા 3/3 ઓછા 3x. અહીં તન ઉડી ગયા, અહીં તન ઉડી ગયા, એટલે અહીં 3 × 6x વત્તા 5 બરાબર 26 ઓછા 3x. 3x આ તરફ જાય, બરાબર 26 ઓછા 5. 6માંથી 3 જાય તો 3. x બરાબર 26માંથી 5 જાય તો 21, એટલે x બરાબર 21/3. છેદ ઉડાડીએ તો 3 × 7 = 21, માટે 7, એટલે x બરાબર 7 જવાબ મળે. સોરી, અહીં ઓછા 3 છે, આ તરફ આવશે તો વત્તા 3 થશે, એટલે 6 ને 3 9 થશે અહીંયા, એટલે 9x, અને 6માંથી 5 જાય તો 21, માટે x બરાબર 21/9 આવશે. તો 21 છે, એટલે 3 તેરી 9 અને 3 × 7 = 21. તન ઉડી ગયા, એટલે જવાબ આવે 7/3. તો માટે x બરાબર 7/3, એટલે આને મિશ્ર અપૂર્ણાંકમાં 3 × 6 અને 1 7 આ રીતે પણ લખી શકાય. એટલે એનો જવાબ 2.1/3 મળે. ત્યારબાદ દાખલા 23મો. 5x વત્તા 7/2 બરાબર 3x/2 વત્તા 2. આ રીતે બંને તરફ 2 છે, બધાને 2 સાથે ગુણી નાખીએ. 5 × 2 = 10x વત્તા 2 ઉડી ગયા, એટલે 7 બરાબર, અહીં પણ 2 ઉડી ગયા, એટલે અહીં 3x વત્તા 2 × 4. આ રીતે હવે
10માંથી 3 જાય, આ 10x, આ 3 બાદ થાય, બરાબર 4. 7 છે આ તરફ જશે તો -7. 10માંથી 3 જાય તો 7x, બરાબર 7માંથી 4 જાય તો 3. માટે x બરાબર 3 અહીં રકમ લખવામાં મિસ્ટેક થઈ ગઈ, 2 લખાઈ ગયા, 14 હતા એટલે 14 દુના 28. તો આ -28 છે, નિશાની પણ +14 ઉપરની રકમ અહીંથી લખાઈ ગઈ. તો એટલે -28 ને 7 35, અને 10માંથી 3 જાય તો 7, 7 × 5 = 35, એટલે x બરાબર -5 જવાબ મળે. દાખલો 24મો. 2x/3 - 5 બરાબર x - 3x/2 વત્તા 2. અહીં 3 છે છેદ, અહીં 2 છે, તો 3 દુના 6 થાય, એટલે લસા 6 મળે. તો બધાને ગુણ્યા 6 હારે ગુણી નાખીએ. તન દુ 6, 2 તેરી 6. હવે 2 દુ 4x ઓછા 5 6 30 બરાબર 6x ઓછા 3 તેરી 9x વત્તા 6 દુના 12. હવે અહીં 9માંથી 6 જાય તો 3, -3 એટલે 4x - 3x બરાબર 12. 30 આ બાજુ જાય તો વત્તા 30. ત્રીસ ને 10 40 ને 2 42. 4માંથી 3 જાય તો અહીં 4 ને 3 7 થશે, એટલે 7x. અહીં માઇનસની નિશાની છે, -30 છે આ બાજુ જાય તો +30, અને અહીં -3 છે આ તરફ આવ્યા તો પ્લસ થયા, એટલે 7x બરાબર 42. તો x બરાબર 42/7, 7 6 42, માટે x બરાબર 6 જવાબ. 25મો છે. 4x/5 વત્તા x વત્તા 2 બરાબર x/2 વત્તા x વત્તા 5. 5 દુના 10 લસા થાય છે, એટલે બધાને 10 હારે ગુણ્યા, છેદ ઉડે છે એને ઉડાડીએ છીએ. 2 × 5 = 10, એટલે 5x અને 10x વત્તા 5 × 50. 8 ને 10 18, 18માંથી 10 ને 5 15 જાય, એટલે 18x ઓછા 15x વત્તા છે આ તરફ આવે એટલે ઓછા. હવે આ 50 એમને ઓછા વત્તા છે તો ઓછા થશે, ઓછા 20. 18માંથી 15 જાય તો 3x, અને 50માંથી
20 જાય તો 30 માટે x બરાબર 30/3, 3 દાણ 30, આમ x બરાબર 10 જવાબ મળે. મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.